ગભરાશો નહીં. પ્લાનિંગ સાથે પ્રિપેરેશન કરશો તો પરિણામ જરૂર પ્રાપ્ત થશે. તો આપણું જે જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ દોસ્તો આપવામાં આવેલું છે એનું પ્લાનિંગ કેવી રીતના કરવું એ હું તમને દોસ્તો આ વિડીયોની અંદર સમજાવવાનો છું. તો સૌપ્રથમ દોસ્તો એક નજર નાખી દઈએ આપણા ટાઈમ ટેબલ ઉપર. ડિપ્લોમા સિવિલ સેમ 5ની અંદર દોસ્તો આપણે 4 જ પેપર છે, એટલે બહુ ઇઝી કામકાજ છે, નાનું કામકાજ છે. એક્ઝામ શરૂ થશે અને પૂરી થઈ જશે વિધિન અ વીક. તો સૌપ્રથમ 13 તારીખે ઈએસનું પેપર છે, એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ. મસ્ત પેપર જશે, પહેલું જ પેપર છે. 1 દિવસની છૂટી સિટીનું પેપર, 2 દિવસની છૂટી ડબ્લ્યુઆરઈનું પેપર અને છેલ્લે 20 તારીખે તમારું ઇલેક્ટિવનું પેપર છે. પ્લાનિંગ હવે કેવી રીતે કરવું દોસ્તો? પ્લાનિંગ વગર આડેધડ તૈયારીઓ તમે કરવા માંડશો ને સમય નીકળી જશે, ખબર નહીં પડે ને પ્રિપેરેશન નહીં થાય, તમને સંતોષ નહીં થાય. તો પ્લાનિંગ સાથે પ્રિપેરેશન દોસ્તો કરવી જરૂરી છે. તો એના માટે દોસ્તો આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખીએ કે સૌપ્રથમ તમે જો ડબ્લ્યુઆરઈની અંદર આપણને 2 દિવસની છુટ્ટી મળે છે. 17 તારીખે છુટ્ટી છે અને 16 તારીખે છુટ્ટી છે, એટલે એ તો સરસ, ત્યાંય પણ તૈયાર થઈ શકે છે. સિટી દોસ્તો 1 દિવસની છુટ્ટી, ઇલેક્ટિવની અંદર પણ 1 દિવસની છુટ્ટી છે. તો કેવી રીતના પ્લાનિંગ કરવું જોઈએ આપણે? તો પ્લાનિંગ છે ને દોસ્તો મેં મારી રીતના અહીંયા સેટઅપ કરેલું છે. તમે તમારા હિસાબે આમાં થોડુંક પ્લસ માઇનસ કરી શકો છો, બરાબર, તમારા રીતે દોસ્તો. તો મેં સૌપ્રથમ દોસ્તો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ ઇલેક્ટિવ સબ્જેક્ટથી શરૂઆત કરી છે અને શરૂઆત પણ કરેલી છે કઈ તારીખથી? તો 27 ઓક્ટોબરથી શરૂઆત કરેલી છે. હું એવું ધારીને ચાલું છું કે લાભ પાંચમ સુધી તમે દોસ્તો દિવાળી ન્યૂ યરના ફેસ્ટિવલની અંદર કે લગ્નની અંદર બધા બિઝી હશો. 27 તારીખથી તમારે પ્રિપેરેશન કરવાની હોય, 6થી દોસ્તો, તો પણ આ રીતના તૈયારી કરશો તો બધું તમારું કામ થઈ જશે. મિડસેમની અંદર દોસ્તો તમે 2-3 4 ચેપ્ટરો કરેલા હશે, પાછળના ચેપ્ટરો પહેલા તૈયાર કરજો આ સમયની અંદર. તો ઇલેક્ટિવ સબ્જેક્ટ માટે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને 4 દિવસ ગોઠવેલા છે. તમારો ઇલેક્ટિવ ગમે એવો હોય ને દોસ્તો તૈયાર થાય. પણ હવે આ 4 દિવસની અંદર પ્રિપેરેશનો કેવી રીતના કરવી, કે આ બધા જ દિવસો પાછળ આવે છે, એમાં કેવી રીતના પ્રિપેરેશન કરવી દોસ્તો એ પણ હું તમને સમજાવવાનો છું, બરાબર. તો આ પ્રમાણે કરશો તો થઈ જ જશે તમારું કામ. બહુ ઇઝી છે ડિપ્લોમા સિવિલ સેમ 5નું કામકાજ. એના પછી દોસ્તો ડબ્લ્યુઆરઈને 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને 4 દિવસ દીધા છે. ગમે એવો અઘરો સબ્જેક્ટ હોય તૈયાર થઈ શકે છે. તો ડબ્લ્યુઆરઈ તો ક્યાં મોટી વાત છે, આરામથી તૈયાર થાય, કન્સેપ્ટ સમજીને તૈયાર થાય. આપણો ક્લાસ અવેલેબલ છે, એ તમે આના વિડીયોઝ જોશો નિરાંતે તો જોવાઈ જશે. પણ તમારે અહીંયા કોઈને પ્રિપેરેશન નથી કરવી હોતી, અહીંયા જ પ્રિપેરેશન કરવી હોય છે ડબ્લ્યુઆરઈની, એટલે પછી ન થાય કામ. પહેલેથી અને આપણે સર્વેઇંગનો પ્રિન્સિપલ કેટલી બધી વખત ભણ્યા છીએ. ટુ વર્ક ફ્રોમ હોલ ટુ ધી પાર્ટ. આખું મોટું કામ અને નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરો તો ડિવાઈડ કરવાનું કામ ચાલુ છે. ખાલી કંઈ થિયરીની અંદર ભણવા માટે સર્વેના પ્રિન્સિપલો છે, જીવનમાં અપ્લાય કરવા પણ એટલા જ જરૂરી છે. તો આ અપ્લાય કરવાનો ચાન્સ તમને પ્રાપ્ત થાય છે ને અત્યારથી આવું પ્લાનિંગ સાથેની પ્રિપેરેશનની પ્રેક્ટિસ રાખશો તો આખું જીવન કામ લાગશે. પછી સિટી દોસ્તો એને મેં 1, 2, 3, 4 ને 5 દિવસ દીધા છે. કોકને સિટી સહેલું લાગતું હોય, ડબ્લ્યુઆરઈ અઘરું લાગતું હોય તો ડબ્લ્યુઆરઈનો 1-2 દિવસ વધારી નાખો, સિટીના ઓછા કરો. એવું પ્લસ માઇનસ તમારા હિસાબે કરાય. હું તો તમને એક સેમ્પલ આપું છું, એક પ્રેઝન્ટેશન આપું છું કે આવી રીતના કંઈક થઈ શકે પ્લાનિંગ. એના પછી ઈએસ. હવે ઈએસ 13 તારીખે છે દોસ્તો, તો 12 તારીખ, 11 તારીખ, 10 તારીખ, 9 તારીખ, એટલે 1, 2, 3 અને 4 દિવસ સંપૂર્ણ ઈએસ ના આપી દીધા છે. તમારે વધારે જોતા હોય તો 1-2 દિવસ એડજસ્ટ કરો, હજુ કઈ વાંધો નથી, પણ કરવાનું દોસ્તો, મસ્ત તૈયારી કરવાની, બરાબર. હવે આ રીતના ઈએસ નું પહેલું પેપર આપશો, પછી અહીંયા સિટીનું તમારે રિવિઝન જ કરવાનું રહેશે, કોઈ નવી પ્રિપેરેશન ના હોય 14 તારીખે, કારણ કે સિટી તમે મસ્ત હાઈ ક્લાસ અહીંયા તૈયાર કરેલું હોય, મસ્ત કામ થઈ જાય. ડબ્લ્યુઆરઈ દોસ્તો અહીંયા 2 દિવસ છૂટી છે તો આરામથી સરસ તૈયારી થઈ શકશે, મસ્ત 2-3 વખત રિવિઝન થઈ શકે, કારણ કે અહીંયા પણ તમારું ડબ્લ્યુઆરઈ થઈ ચૂક્યું હોય અને ઇલેક્ટિવ સબ્જેક્ટ પણ દોસ્તો થઈ ગયો હોય, નજર ફેરવો કામ થાય, બરાબર. તો ખૂબ સારી પ્રિપેરેશનો થશે. તો આ પ્રમાણે પ્લાનિંગ કરવું. હવે દોસ્તો દિવસ દરમિયાન આ દરેક દિવસોની અંદર આપણે કેવી રીતના પ્રિપેરેશન કરવી જોઈએ, તો આપણે દિવસને મોર્નિંગ, ઇવનિંગ અને નાઇટ દોસ્તો, બરાબર, એમાં 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા. હું એવું ધારીને ચાલુ છું કે સવારે 8 વાગે તમે તમારા સવારના રૂટીનથી પરવારી અને મસ્ત વાંચવા માટે તૈયાર થઈ જશો 8 વાગે. આમાં પણ પ્લસ માઇનસ તમે કરી શકશો, એની પણ હું થોડીક વાત કરીશ તમને. 8 વાગે દોસ્તો તમે તૈયાર થઈ ગયા તો 8 થી 9:30 1.5 કલાકનું એક સેશન મસ્ત રાખવાનું, ફૂલ ફોકસ વાળું રાખવાનું. મોબાઈલ જો તમે એપ્લિકેશનમાં આપણો સ્ટડી માટે ઉપયોગ કરતા હોય તો જ મોબાઈલ સાથે રાખવાનો, બાકી મોબાઈલને ટાટા બાય બાય સીયુ કરી દેવાનું.
અને જે તમારું ઇન્સ્ટાગ્રામ હોય છે ને સ્નેપડું ચેટડું હોય છે ને બીજી બધી એપ્લિકેશનો જે હોય છે ને એ બધી ફાલતુ થઈ જવી જોઈએ આ ટાઈમની અંદર, તો મસ્ત રિઝલ્ટ આવશે. અગાઉ કંઈ જ નહીં કર્યું હોય તેમ છતાં પણ દોસ્તો આ તારીખથી શરૂ કરશો 27 ઓક્ટોબરથી તો પણ થઈ જશે કામ. પણ એ રીતના હવે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે આપણને. તો 8 થી 9:30 મસ્ત હાઈ ક્લાસ ભણી લો, 9:30 થી 10 અડધી કલાકનો બ્રેક લઈ લો દોસ્તો. એમાં તમે મોબાઈલ જોઈ લો, પ્રેમથી જુઓ, સરસ ગીત સાંભળો. હું તો કહું એવા એનર્જેટિક ગીત સાંભળવાના મજા આવી જાય. કંઈક લટાર મારી આવો, કંઈક એવી વ્યવસ્થા હોય તો. પાણી ખૂબ પીઓ, થોડોક નાસ્તો કરી લો, વોટ એવર જે કરો એ કરો, રિફ્રેશ થઈ જાઓ, આનંદપૂર્ણ, મજા આવી જાય. એના પછી દોસ્તો આપણે છે આ 10 વાગે શરૂઆત કરવાની થાય ફરી પાછી. તો 10 વાગે પહોંચવા માટે બેસી જાઓ પાછા. 10 થી 11:30 બીજો 1.5 કલાકનું સેશન એકદમ મસ્ત. પછી 11:30 થી 4 સુધી મેં બ્રેક જ રાખ્યો છે. એ 11:30 થી 4 સુધીમાં શું કરવાનું સાહેબ? બપોરનું ભોજન કરશું, બપોરે થોડોક આરામ કરશું, થોડોક મોબાઈલ જોશું અને થોડુંક રિવિઝન કરી લેશું. આ 1.5 અને 1.5 કલાકના 2 સેશનમાં જે આપણે કામ કરેલું હોય એનું ફરી પાછું રિવિઝન થવું જરૂરી છે. તમે જે ફરિયાદ કરતા હો છો ને સાહેબ અમે વાંચીએ છીએ ત્યારે બધું દિમાગમાં સેટ થતું આવે છે, પછી ભૂલાઈ જાય છે. એ પછી ભૂલાવું ના હોય ને દોસ્તો તો આ પ્રમાણે પ્લાનિંગ કરવું પડે, રિવિઝન સતત કરવું પડે. રિવિઝન કરો દોસ્તો તો સતત લાંબા સમય સુધી યાદ રહે. આપણે લાંબો સમય એટલે એક્ઝામ સુધી યાદ રહી જશે, તમને વાંધો નહીં આવે. તો રિવિઝન કરી લેવાનું બપોરે. અહીંયા 2 સેશનમાં જે અભ્યાસ કર્યો હોય તેનો. ઇવનિંગમાં 4 થી 5:30 હાઈ ક્લાસ ભણો, 5:30 થી 6 અડધી કલાક બ્રેક લઈ લો, 6 થી 7:30 હાઈ ક્લાસ ભણો દોસ્તો. 7:30 થી 9:30 2 કલાક છુટ્ટી છે, એમાં લટાર મારો, મોબાઈલ જુઓ, બરાબર. પછી ભોજન કરી લો, ડિનર તમારું રાત્રિનું, અને પછી 9:30 થી 11 હું તો કહું રિવિઝન જ કરાય. આ 2 સેશનમાં જે કામ કર્યું હોય અને સવારે જે કામ કર્યું હોય એનામાં રિવિઝન કરી લેવાય, કા પ્લાનિંગ કરી લેવાય. આવતીકાલે મારે શું અભ્યાસ કરવાનો છે એ રેડી હોવું જોઈએ. હા, આમ ખબર હોવી જોઈએ કે આવતીકાલે આ છે, એમાં ચેપ્ટર વાઇઝ ડિસાઇડ કરી દેવું જોઈએ કે કયા ચેપ્ટર હું કરીશ સવારના ભાગમાં. આવું બધું પ્લાનિંગ આયોજન કરો, મજા આવશે કામ કરવાની. બીજું દોસ્તો તમારે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર જ્યારે આપણે કામકાજ કરતા હોઈએ તો તમે ઘણા વિદ્યાર્થીઓને રાત્રે વાંચવાની મજા આવતી હોય તો તમે ચેન્જ કરી શકો છો. હા ને, રાત્રે એનું સેશન અહીંયા ગોઠવી નાખો દોસ્તો અને સવારે થોડુંક લેટ કરો, અથવા રાત્રે તમે અભ્યાસ કરવા માટે બેસતા હો રિવિઝનની જગ્યાએ તો સવારે રિવિઝન ગોઠવી નાખો એનું, સમજ્યા? પણ રિવિઝન દરરોજ કરવું પડશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો રિવિઝન જેટલું વધારે થશે એટલો કોન્ફિડન્સ તમને બૂસ્ટ થશે અને એક્ઝામમાં ખૂબ સારી તૈયારી કરી શકશો. આ બધા જ સબ્જેક્ટના આપણા વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે. ડિપ્લોમા સેમ 5નો ક્લાસ છે, અત્યારે દિવાળી ઓફર પણ ચાલુ છે, 25% ઓફ છે દોસ્તો અત્યારે. તો એનો લાભ લઈ અને તમે જોઈન કરી શકો છો. સમજીને તૈયારી કરશો ને મજા આવશે. એક ટેસ્ટ આવશે ભણવાનો, તો એ ટેસ્ટફુલ દોસ્તો તમારું સ્ટડી બની રહે અને તમે જેમ દિવાળી ફેસ્ટિવલ સેલિબ્રેટ કરો છો, ન્યૂ યર સેલિબ્રેટ કરો છો, એવી જ રીતે તમે દોસ્તો તમારા GTU એક્ઝામ ફેસ્ટિવલને પણ સેલિબ્રેટ કરતા થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.